બાબા બાગેશ્વરનું નામ તો કોઈએ ન સાંભળ્યું હોય તેવું કદાચ ભાગ્ય જ બને. બાગેશ્વર ધામના મહંત ધીરેન્દ્ર શાસ્ત્રી લોકોના મનને વાંચીને તેમની સમસ્યાઓનું સમાધાન આપવાના દાવા કરે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓથી લઈને રાજકારણીઓ અને આમ લોકો પણ તેમના બાબા બાગેશ્વર પાસે પોતાની સમસ્યા લઈને જતા હોય છે. આજકાલ બાબા બાગેશ્વર ખૂબ જ ચર્ચામાં છે. ત્યારે આજે આજના સવાલ કાર્યક્રમમાં બાબા બાગેશ્વરનો મુદ્દો એટલા માટે લેવો પડ્યો કેમ કે રાજકોટમાં જૂન મહિનામાં યોજાનાર બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબાર પહેલા જ એક વિવાદ ઉભો થયો છે. પાટીદાર આગેવાન પરસોત્તમ પીપળિયાએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને આ કાર્યક્રમ લઈને કટાક્ષ કર્યો છે. પરસોત્તમ પીપળિયાએ પોતાની પોસ્ટમાં આનંદો ભોળા ભક્તો એમ લખીને ધીરેન્દ્ર શાસ્ત્રીના દરબારને અંધશ્રદ્ધાનો કુંભ મેળો ગણાવ્યો છે. તેમણે જણાવ્યું કે આજના વૈજ્ઞાનિક યુગમાં અંધશ્રદ્ધાને પ્રોત્સાહન આપવું યોગ્ય નથી. ત્યારે પરસોત્તમભાઈને કેમ આવી પોસ્ટ કરવી પડી? ધીરેન્દ્ર શાસ્ત્રી તમને કેમ અંધશ્રદ્ધા ફેલાવે છે તેવું એમને લાગે છે? અને આજના યુગમાં બાબાઓ પાછળ જનતા કેમ ગાંડી છે? તેવા મુદ્દે આજે આપણે ચર્ચા કરવી છે. મારી સાથે ચર્ચા કરવા માટે પાટીદાર આગેવાન પરસોત્તમભાઈ પીપળિયા જોડાઈ ગયા છે. નમસ્કાર, હું છું જયદેવસિંહ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ નો ખાસ કાર્યક્રમ આજનો સવાલ. પરસોત્તમભાઈ, વીઆર લાઈવ માં આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. આભાર. પરસોત્તમભાઈ, રાજકોટમાં આગામી મહિને એટલે કે જૂન મહિનામાં બાબા બાગેશ્વરનો દરબાર યોજાવા જઈ રહ્યો છે. આપે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને કીધું છે કે અંધશ્રદ્ધા ફેલાવવા માટેનો દરબાર યોજાઈ રહ્યો છે. આવી પોસ્ટ કેમ કરવી પડી સર? બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજી તેઓ દરબાર થકી અંધશ્રદ્ધા ફેલાવવામાં અને લોકોને ગુમરાહ કરવામાં અનેક વખત તેઓ વિવાદમાં આવ્યા છે અને તેઓ કરી રહ્યા છે. હનુમાનજીના ચરિત્ર કથા હોય એમાં કોઈ વાંધો હોઈ શકે નહીં. કોઈ ધાર્મિક બાબતની કથા હોય, અન્ય દેવી દેવતાઓની, એમાં પણ વાંધો હોઈ શકે નહીં. હું પોતે સનાતની છું એટલે આ બધી બાબતો આવકાર્ય છે. પરંતુ લોકોને ભ્રમિત કરી, હિપ્નોટાઇઝ કરી, તાંત્રિક વેડા કરવા, લોકોને ગેરમાર્ગે દોરવા, અંધશ્રદ્ધા ફેલાવી, જાદુગીરી કરવી, આ બધી બાબતો છે એ આ યુગમાં એડમિશેબલ નથી અને આવું થવું જોઈએ નહીં. કારણ કે અન્યથા આપણને આપણી આગલી પેઢી માફ નહીં કરે. અત્યારે વિશ્વ જ્યારે વિજ્ઞાન તરફ દોટ મૂકી રહ્યું છે ત્યારે આપણે આવી અંધશ્રદ્ધા નાબૂદ કરવાને બદલે એને પ્રોત્સાહિત કરી રહ્યા છીએ. તે ખરેખર ચિંતાનો વિષય છે અને આ ચિંતાનો વિષય હોવાથી મેં આ પોસ્ટ કરી છે. પરસોત્તમભાઈ, આપે જે રીતે વાત કરી કે અંધશ્રદ્ધા ફેલાવી રહ્યા છે, કયા પ્રકારની અંધશ્રદ્ધાની આપ વાત કરી રહ્યા છો? જો ક્લિયર શબ્દોમાં આપ જણાવી શકો તો. સર, તેઓ માંદગી મટાડે છે એવું પણ દાવો કરવામાં આવે છે. તેઓ ચિઠ્ઠી રાખીને ભવિષ્ય ભાકે છે અને લોકોને કહે છે કે તમારું કલ્યાણ થશે, ફલાણું થશે, લોકરું થશે, ઢીકણું થશે. એવા દરબારમાં અનેક કાર્યક્રમો યોજાયા છે અને જેનાથી જગ વિખ્યાત છે અને જગ પરિચિત છે આવા કાર્યક્રમોથી. એટલે આ અંધશ્રદ્ધા નહીં તો શું? આવી બાબતો જો એમને એમ જ હોય કે અને એ ભવિષ્યનું બધું જાણતા હોય તો એને કેવું જોઈએ રાષ્ટ્રના હિતમાં કે ડ્રગ ક્યાંથી આવે છે, કોણ લાવે છે, પેડલર કોણ છે, તો આપણે એ રાષ્ટ્રના હિતમાં એનો ઉપયોગ કરી શકીએ. એને કેવું જોઈએ કે ભાઈ લડાઈ થવાની છે, લડાઈમાં આપણને નુકસાન થવાનું છે, એટલે આર્થિક રીતે આપણે ડિઝાસ્ટર મેનેજમેન્ટ કરવું જોઈએ. એને સરકારને જાણ કરવી જોઈએ જો એ ભવિષ્ય વેતા હોય અને આટલું બધું જાણતા હોય તો. એટલે આવી કોઈ બાબત નથી. માત્ર ધર્મના નામ હેઠળ ધંધો કરવાની વાત છે અને લોકોને ભ્રમિત કરવાની વાત છે. આવું કરી શકાય નહીં
અને કાયદો પણ આમાં ના પાડે છે. પરંતુ પ્રશાસન છે એ આવા બાબાઓને રોકવામાં નિષ્ફળ ગયું છે. પ્રશાંતભાઈ, લાખો લોકો, કરોડોની સંખ્યામાં વાત કરીએ, કરોડોની સંખ્યામાં બાબા બાગેશ્વરને લોકો માને છે, એમના પાસે જાય છે, એમની સમસ્યાઓ લઈને જાય છે. આપણે તો એ દેશમાંથી આવીએ છીએ જ્યાં પથ્થર પણ પૂજાય છે. ત્યારે આ જે કાર્યક્રમ, જે વિધિ કરે છે, જે લોકોના મન વાંચવાનો પ્રયાસ કરે છે બાબા બાગેશ્વર, અને અંધશ્રદ્ધા કેવી રીતે ગણવી? કારણ કે આપણે તો પથ્થરને બી પૂજીએ છીએ, તો અંધશ્રદ્ધા તો પથ્થર પૂજવામાં આવે છે. સામૂહિક સંમોહન થાય જ છે. બધા એક તરફી હોય. આજે આસારામમાં કેટલા પૂજ્ય છે. આસારામનું શું થયું? આજે રામ રહીમ છે, નિત્યાનંદ છે, એનો ચાહક વર્ગ ઓછો હતો? એને શું ધંધા કર્યા? આજે એને ચરિત્રહીનતા આચરી. તો આ બાબા છે એ આવા ભ્રામિક અંધશ્રદ્ધા ફેલાવવાનું એનું કામ કરે છે. એટલે શ્રદ્ધાળુઓનો પોતા પાસે વર્ગ હોય તો એને ગેરમાર્ગે દોરવા જોઈએ નહીં. આપણે એટલું જ કહેવાનું થાય. એને ગેરમાર્ગે ન દોરાય, એને સાચા રસ્તો ચીંધાડવાનો હોય. એની બદલે એને ગુમરાહ કરે છે. એટલે મારો પ્રશ્ન એ જ છે કે આ ન થવું જોઈએ. આપણા જનરેશન, આગળનું જે જનરેશન છે એના માટે આ ચિંતાનો વિષય છે. અને આપણને સ્વાભાવિક ચિંતા થાય તે યોગ્ય નથી, એમ ન થવી જોઈએ. જી, સાચી વાત છે. પ્રશાંતભાઈ, એક બાજુ મોટા મોટા રાજકારણી નેતાઓ પણ બાબા બાગેશ્વરને પોતાના ઘરે બોલાવે છે, પોતાની સમસ્યાઓ ઉકેલવાનો પ્રયાસ કરે છે. મોટા મોટા ઉદ્યોગપતિઓના પણ આપણે ઘણા વિડીયો જોયા છે. લાસ્ટ ટાઈમ 2 વર્ષ પહેલા જયારે બાબા બાગેશ્વર ગુજરાતના પ્રવાસે આવ્યા હતા, ત્યારે રાજકોટમાં પણ મોટો વિવાદ થયો હતો. મોટા મોટા ઉદ્યોગપતિઓ એમને બોલાવ્યા હતા. જયારે આ નેતાઓ, આ ઉદ્યોગપતિઓ જ આ બાબાની પાસે લઈ જશે, તો લોકોમાં જે નાના વર્ગના માણસો છે એ લોકોના બધા મેસેજ જવાનો છે કે બાબા બહુ મોટા ચમત્કારી છે. આ મોટા ઉદ્યોગપતિઓ અને નેતાઓને શું કહેશો આપ? સાહેબ, ઉદ્યોગપતિઓ હોય કે નેતાઓ હોય, તેમનામાં ક્યારેક ધાર્મિક ભાવનાઓ બુદ્ધિ કરતા એની ઉપર એ લીડ કરતી હોય ધાર્મિક ભાવનાઓ, એટલે તેઓ દોરાતા હોય છે. અને બૌદ્ધિક રીતે વિચાર કરતા હોતા નથી. કારણ કે તેઓને માત્ર ને માત્ર પોતાના સ્વાર્થમાં રસ હોય છે. પૈસો કેવી રીતે બનાવવો ને એ બાબતે બાબાના સ્વને જતા હોય છે. અને રાજકારણીઓ મત કેવી રીતે મળે એ ઉદ્દેશ જતા હોય. એટલે એમને આપણે જસ્ટિફાય કરી શકાય નહીં કે રાજકારણીઓ જાય એટલે બાબા સાચા છે. એવું ન માની શકાય. આ બૌદ્ધિક યુગમાં. જી જી. પ્રશાંતભાઈ, તમારે આ નેતાઓને અને મોટા મોટા જે ઉદ્યોગપતિઓ છે એમને કોઈ સલાહ આપવી હોય, તમે શું સલાહ આપશો? મારે તો એમ કહેવાનું છે નેતાઓને કે ઉદ્યોગપતિઓને કે તમારા જવાથી નાનો વર્ગ દોરવાય છે, તમારા જવાથી મધ્યમ વર્ગ દોરવાય છે. અને તમારે આવી અંધશ્રદ્ધાની બાબતથી અલિપ્ત રહેવું જોઈએ. કારણ કે તમને ઘણો મોટો સમૂહ જે છે એ તમને ફોલો કરતો હોય છે. તો તમે જે જાઓ છો એનાથી જે મોટા ભાગનો વર્ગ છે એ અંધશ્રદ્ધા તરફ ધકેલાઈ રહ્યો છે. એટલે તમારે આમાં પડવું જોઈએ નહીં. આવા વર્ગે અંધશ્રદ્ધાથી દૂર રહેવું જોઈએ. જી, સાચી વાત છે. પ્રશાંતભાઈ, એક વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ છે જે આપણા ધર્મોની અંદર ધાર્મિક રીતે આપણે સમજાવવામાં આવી રહ્યો છે. બીજી બાજુ આ ધાર્મિક દ્રષ્ટિકોણ છે. આ બંને વચ્ચે એક નાની પાતળી ભેદરેખા છે. સામાન્ય વર્ગને આ સમજવું બહુ અઘરું પડે છે. આપના જેવા અભ્યાસુ માણસો સમજી શકે છે કે ધર્મ શું છે અને વિજ્ઞાન શું છે. આપનું શું માનવું છે કે આ બંને વચ્ચેની ભેદરેખા કેટલી પાતળી છે? લોકોને સમજવા માટે કેટલી મુશ્કેલીઓ પડી શકે છે આમાં? સાહેબ, આને વિજ્ઞાનને સ્નાન સૂચક નથી. આ નરી અંધશ્રદ્ધા છે. આ નરો પાખંડ છે. આને વિજ્ઞાનને કાંઈ લાગતું રખતું નથી. વિજ્ઞાનથી ના જોજન દૂર છે. વિજ્ઞાનમાં જે કાંઈ છે એ સનાતન છે અને સાબિત થયેલું છે. અહીંયા કોઈ એવું છે જ નહીં. આ માત્ર માત્ર તર્ક શક્તિ છે. તર્ક શક્તિના આધારે પોતાના રોટલાઓ શેકી રહ્યા છે. જી, પ્રશાંતભાઈ, અંતિમ સવાલ કરી લઈશ. સામાન્ય રીતે જે લોકો બાબાઓમાં માને છે, હજારો લાખોનો વર્ગ છે, અલગ અલગ. હું બધા બાબાઓની વાત કરું છું, માત્ર ધીરેન્દ્ર શાસ્ત્રીની વાત નથી કરું. કેટલાય બાબાઓ છે આ દેશમાં જેને લોકો માને છે, એની પૂજા પણ કરે છે. એક સામાન્ય વર્ગના માણસે જો તમારે સમજાવવા હોય કે ભાઈ આ બાબાઓથી દૂર રહો, અંધશ્રદ્ધાથી દૂર રહો, તો તમે કેવી રીતે સમજાવશો? મારે એટલું જ કહેવાનું
જે આપણા સનાતન દેવદેવીઓ છે, જે ધર્મમાં જે માનતા હોય છે, ધર્મના જે દેવદેવીઓ છે, એની ને આપણી વચ્ચે કોઈ મધ્યસ્થી હોવા જોઈએ નહીં. એટલે આ જે મધ્યસ્થીઓ છે એ જ ધર્મને બદનામ કરે છે. એટલે આવા મધ્યસ્થીઓથી દૂર રહેવું જોઈએ. અને મધ્યસ્થીઓમાં પણ ભૌતિકવાદ ઘણો વધી રહ્યો છે. અને આ ભૌતિકવાદને એન્જોય કરવા માટે થઈને એ નવા નવા ટુકાઓ આ લોકો કાઢતા હોય છે મધ્યસ્થીઓ. એ મધ્યસ્થીઓથી દૂર રહેવું જોઈએ. અને ડાયરેક્ટ ઈશ્વરની પૂજા કરો, ડાયરેક્ટ અલ્લાહની પૂજા કરો, ડાયરેક્ટ ઈશ્વરની પૂજા કરો, એમાં કોઈ વાંધો નથી. પણ મધ્યસ્થીઓ છે એ કોઈ ભગવાન નથી હોતા. એ આપણને માર્ગદર્શન આપે છે. પણ હવે દિવસે દિવસે એ માર્ગદર્શનમાં પોતાના સ્વાર્થનું તત્વ ભળી રહ્યું છે. એ પારખવાની જરૂર છે. જી, પરસોત્તમભાઈ, એક અંતિમ નાનકડો સવાલ કરું, મનમાં વિચાર આવ્યો એટલા માટે કે જે ધીરેન્દ્ર શાસ્ત્રી છે એ ચિઠ્ઠીમાં લખીને લોકોની સમસ્યાઓ જાણે છે, સામેના માણસને બાજુમાં બેસાડે છે, પછી જોવે છે, પછી ચિઠ્ઠીમાં એની સમસ્યા લખી દે છે. આ એક જે ટેકનિક છે, મગજને વાંચવાની ટેકનિક, આ વૈજ્ઞાનિક કારણ છે. આપને શું લાગે છે, આના પાછળ શું રીઝન હોઈ શકે છે? બે છે. એક સામૂહિક સંમોહન છે, અને બીજું એ છે કે એનું પ્લાન્ટેડ હોય છે. તમે આપણને ખુલ્લે આમ દેખાય કે આ પ્લાન્ટેડ છે. જે માઇકમાં ધૂણતો હોય એ માઇકમાં જવાબ આપતો હોય. કોઈ દી હાથમાં છે માઇકમાં જવાબ આપે, અને સ્ટેજ ઉપર ધૂણાને આ બધું પ્લાન્ટેડ હોય છે, લોકોને ભ્રમિત કરવા માટેનું. આપને ખબર છે આ પેલા એક બાબા હતા જે એમ કે મરચું ખાવ એટલે તમને આમ નો થાય, ને સવારે હું ખાધું હતું, બપોરે હું ખાધું હતું. કેટલા શ્રદ્ધાળુ એની અંદર મોહિત થયેલા. એ બાબો ખોવાઈ ગયો છે, અત્યારે જડતો નથી. એટલે આ બધું છે ને ભ્રમિત કરવા માટે ને આની પાસે ઘણા રસ્તા હોય છે. અને આના ફોલોઅર્સ હોય છે. એ ગોઠવણીમાં આ લોકોને મદદરૂપ થતા હોય છે. જાદુગર છે એને આપને ખબર છે એના સહાયકો હોય છે. એનાથી જાદુગરી પ્રદર્શિત કરે. એ તો કે છે કે અમારા સહાયકો છો, અમે કોઈ ભગવાન નથી, ઈશ્વર નથી. હું તો જાદુગર ને બહુ સારા માનું એટલા માટે એ જાહેરમાં બોલે છે. આ લોકો જાદુગીરી કરી છે, પણ લોકોને ભ્રમિત કરવા કરે છે. ઓલા લોકોને ભ્રમિત નથી કરતા. સાચી વાત છે. જાદુગરી એક હાથની કળા છે. પરસોત્તમભાઈ, આપ વીઆર લાઈવ સાથે જોડાયા, આટલો સમય આપ્યો એટલા માટે ખૂબ ખૂબ આભાર.